ટ્રાફિક નિયમોનો ભંગ કરી ઈ મેમો ન ભરનારા વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। જી हां, વડોદરા શહેર પોલીસ હવે વારંવાર ટ્રાફિક નિયમોના ભંગ કરી ઈ મેમો ન ભરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે। 20 થી વધુ ઈ મેમો ન ભરનારાઓને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે। મહત્વનું છે કે વર્ષ 2018 થી અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસે 16 લાખથી વધુ ઈ ચલણ જનરેટ કર્યા છે, પરંતુ તેમ છતાં મોટાભાગના વાહન ચાલકોએ આ ઈ મેમોની રકમ ભરી નથી। ત્યારે હાલમાં પ્રથમ તબક્કામાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસે 100 વાહન ચાલકોની યાદી આરટીઓને મોકલીને તેમના લાયસન્સ રદ કરવા માટે જણાવ્યું છે। જો તમે વડોદરા શહેરના રસ્તા પર બેફામ રીતે વાહન હંકારવું અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ટેવાયેલા છો તો સુધરી જજો, કારણ કે આવા જે વાહન ચાલકો છે તેમની સામે વડોદરા ટ્રાફિક પોલીસ જે છે તે હવે તવાઈ બોલાવવા જઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 2018 થી અત્યાર સુધી લગભગ 16 લાખ ઈ ચલાન જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા, પરંતુ જે બેજવાબદાર વાહન ચાલકો છે તેઓ જે ઈ ચલાન છે તે ભરતા નહોતા। ત્યારે એનો પણ જુગાડ જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો છે અને લગભગ રાજ્યમાં પ્રથમ વખત એવું કામ ટ્રાફિક પોલીસ કરવા જઈ રહી છે કે જે સાંભળીને તમને આશ્ચર્ય લાગશે। હવે જો કોઈ વાહન ચાલક જે છે તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો એવા વાહન ચાલક સામે અત્યાર સુધી જે ટ્રાફિક પોલીસ છે તે ઈ મેમો આપતી હતી અથવા તો સ્થળ પર જ મેમો આપતી હતી, પરંતુ હવે એવા જે વાહન ચાલકો છે તેમની સામે જે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું જે લાયસન્સ છે તે રદ થઈ જાય તેવા પ્રકારની કાર્યવાહી જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓની મદદથી કરવામાં આવનાર છે। અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ 100 જેટલા વાહન ચાલકો એવા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જેમના દ્વારા 20 થી વધારે જે છે ઈ ચાલાન ભરવામાં નથી આવ્યા અને તેઓ રૂટીન પ્રક્રિયા મુજબ જે છે તે ટ્રાફિકના નિયમો છે તેનો ભંગ કરતા હોય છે। ત્યારે આવા જે 100 જેટલા વાહન ચાલકો છે તેમના લાયસન્સ રદ કરવા માટેની જે અરજી જે છે તેમના નામ જોગ સરનામા જોગ જે આરટીઓ છે તેને મોકલી આપવામાં આવી છે અને ટૂંક જ સમયમાં જે 100 વાહન ચાલક છે કે જેમને ટ્રાફિકના નિયમોની કોઈ પણ જાતની પડી નથી તેમના લાયસન્સ જે છે તે રદ થઈ જવાના છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વારંવાર જે એમને વધુ ચલણ મળ્યા છે એનો મતલબ થાય છે કે વારંવાર એ લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને આવી રીતે પોતાની જિંદગી તો નહીં પણ બીજાની સામેવાળાની જિંદગી પણ એ લોકો ભયમાં મૂકતા હોય છે। એના કારણોસર આરટીઓને અમે એ ટોપ 100નું લિસ્ટ મોકલાવી દીધું છે, જેથી તેઓના ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં આરટીઓ ચાલુ કરશે। દીવ ઘોઘલાને જોડતા બ્રિજ ઉપર યુવાનને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે। મૂળ દીવના રિક્ષા ચાલક 34 વર્ષીય હરેશચંદ્રએ બ્રિજ ઉપરથી ઊંડા પાણીમાં પડતું મૂકી મોતને વહાલું કર્યું। ઘટનાથી લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટ્યા। દીવ પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડીને મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી છે। રાજકોટના જસદણમાં પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ હતી અને જેમાં વ્યાજખોરી, ગુંડાગીરી અને વિધર્મીઓ દ્વારા દીકરીઓને ભગાવી જવાની જે બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ। અનેક પાટીદાર અગ્રણીઓ સાથે આસપાસના વિસ્તારના પાટીદાર યુવાનો આ મીટિંગમાં હાજર રહ્યા હતા। વિષય ખૂબ વધતો જાય છે, આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે, કડક અધિકારીઓ કડકાઈથી કામ લે અને ગુંડાગીરી અને વ્યાજખોરીને નાથ મોયડો નાખે। વ્યાજખોરી નાબૂદી થાય, લુખાવાનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે કે આ જે પણ મુહિમ છે એની સાથે સમાજના દરેક લોકો સાથે છે। દીકરીઓને બગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે, ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને રક્ષણ મળે। અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો અને જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા હતા। આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ સંબોધન કર્યું હતું કે તેમણે સૌને આવકારતા કહ્યું છે કે મુસ્કુરાइए क्योंकि अब आप सब भारत के नागरिक हैं। ભારતનો કાયદો મજબૂત છે। કાર્યક્રમમાં ભારતીય નાગરિકતા મેળવનાર અને વ્યવસાય ડોક્ટર એવા ઈશા કુમારીએ જણાવ્યું હતું કે આજથી હું એક પ્રાઉડ ભારતીય ડોક્ટર છું। મને આ સન્માન મળવાની ખુશી છે અને દેશ પ્રત્યેના મારા દાયિત્વને હું પ્રામાણિકપણે નિભાવીશ। આ મહાન ભારત દેશના આ 56 લોકો નાગરિક બન્યા છે, એમાંની એક દીકરી જે આપણી સૌની સામે અહીંયા ઊભી હતી। જન્મ એનો પાકિસ્તાનમાં થાય છે અને ડોક્ટર એ ભારતમાં બની શકે છે, એ દેશની નામ છે, મોટી ઓળખ। तो इसमें कुछ लिमिटेशंस थी
मतलब कहीं तो मूव नहीं कर सकते थे, आने जाने में पूरा प्रोसेस करना पड़ता था। जैसे कि मैंने जो मेरी ग्रेजुएशन करी थी वो अजमेर से करी थी, तो वहाँ जब भी मेरे को आना जाना रहता था या इधर, तो मेरे को एंट्री एग्जिट का एक प्रॉपर प्रोसीजर फॉलो करके आना पड़ता था, जो कि अब वो कुछ भी नहीं है, क्योंकि सर्टिफिकेट मिल गया तो थ्रू आउट मैं कहीं भी जा सकती हूँ बिना किसी प्रोसेस के। तो डेफिनेटली फ्री फील होगा और खुशी तो बिल्कुल है ही से। हम आए थे लॉन्ग टर्म वीज़ा के थ्रू आए थे, और उसमें क्या हर 2 इयर्स का रिन्यूअल प्रोसेस रहता है, और पूरी फैमिली का साथ ही था, तो 2013 में साथ ही आए थे फिर। और फिर उसमें ऐसा है कि पहले पेरेंट्स को मिलती है आफ्टर 7 इयर्स, और जब वो उनका हो जाता है तो फिर आप उनके बच्चे भी अप्लाई कर सकते हैं, ऐसे उनका प्रोसेस था। मुथूट फाइनेंस ચારે બાજુ કપાસના ઢગલા, ગ્રાઉન્ડ હોય કે શેડ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં સફેદી જ સફેદી. સફેદ સોના સમાન કપાસની બમ્પર આવકથી ધોરાજી યાર્ડ છલકાયું. ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા જ સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા. કપાસની ચિક્કાર આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની 3000 ભારીની આવક થઈ. પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમણના 1200 થી 1400 સુધી જ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા. ખેડૂતોએ કપાસમાં કરેલો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ વીઘા દીઠ 15000 રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, જેની સામે ભાવ કોડી ના મળતા રડવાનો વારો આવ્યો. એક મણ કપાસ ખેડૂતોને 1300 રૂપિયામાં પડે છે, છતાં ઓછા ભાવે વેચી ખેડૂતો ખુલ્લી બજારમાં નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે કપાસના સારા ભાવ મળે તેવી માંગ કરી છે. સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માંગ ઉઠી છે. ઝાલાવાડની ધરા પર આવેલું લીલુંછમ આ ખેતર જામફળનું છે. આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે. આ પંથકમાં કપાસ, તુવેર, મગફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું. એમાં પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અને આજે સિઝનમાં તેઓ મબલખ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. વઢવાણમાં મગનભાઈ 8 વર્ષ પહેલા અંદાજે 1.5 એકર જમીનમાં જામફળની ખેતી શરૂ કરી. ચાલુ સિઝનમાં જ મગનભાઈએ 4000 કિલો જામફળનું ઉત્પાદન મેળવ્યું. દાવા પ્રમાણે તેમને 4 લાખ રૂપિયાની આવક મેળવી છે. મગનભાઈનો દાવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમને ક્યારેય માર્કેટમાં વેચાણ માટે જવું નથી પડતું. સ્થાનિક સ્તરે જ બધા જામફળ વેચાય છે અને ભાવ પણ સારા ઉપજે છે. જામફળની સાથે સાથે તેઓ શાકભાજીની પણ ઓર્ગેનિક ખેતી કરે છે. આથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતો કરતાં તેમને વધુ ભાવ ઉપજે છે. મગનભાઈ પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છેક છોટાઉદેપુરના નસવાડીથી આવ્યા છે. યુપી, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી. બિહાર, ઝારખંડ અને બંગાળમાં ગાઢ ધુમ્મસની ચાદર. કેદારનાથ અને બદ્રીનાથ ધામ બરફથી ઢંકાયા. હિમાચલ પ્રદેશે જાણે શ્વેત આભૂષણ ધારણ કર્યા. પર્વત, રસ્તાઓ, ઘર, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. બરફથી ઢંકાયેલા જંગલના